આપની દોસ્ત અને હોસ્ટ આજે સંધ્યા સોની હું હાજર છું. સોરી 2 દિવસ માટે હું હાજર ન થઈ શકી. તો દોસ્તો, કેટલી સુંદર આપણી આ યાત્રા ચાલે છે. આઈ હોપ બધાને ખૂબ જ મજા આવતી હશે. યસ, દેવ્યાની બેન મંદ મંદ મુસ્કુરાવે છે. તો આજે તો આપણે હજી આ મંદ મંદ મુસ્કુરાવામાં આપણો પણ સાથ દેવાનો છે. અને આજે આપણને ત્રીજી અને ચોથી ગોળીના બારેમાં દેવ્યાની બેન ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે, સમજાવતા રહ્યા છે અને આગળ પણ સમજાવશે. દેવ્યાની બેનને તો બધા જ જાણો છો, એટલે હું શું કહું, ઓલ ઇન વનમાં છે. બધામાં બધી ચીજનું એમનામાં મિશ્રણ છે. દેવ્યાની બેન તો ખૂબ બધું શીખવાનું છે એમની સાથે. તો દોસ્તો, ચાલો આપણે આ મંચમાં એમનું સ્વાગત કરીએ. વેલકમ દેવ્યાની બેન, એન્ડ ઓવર ટુ યુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સંધ્યા બેને. જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ચણાના ઝાડ ઉપર ચડાવી દેવું, આપણે બધા જ લોકો એક જ નૈયામાં, એક જ નાવમાં તરવાનું છે. તો એમાંથી કેવી રીતે આપણે લોકો એમાંથી નીકળીએ અને કોઈને પણ ડૂબવાડવાના નથી, એ જ આપણી હંમેશા કોશિશ રહેશે. તો વી ઓલ આર વન છે. તો સૌ પ્રથમ તમને બધાને મારા નમસ્કાર. હવે આપણે પહેલા શીખ્યા આ જે 12 ટેબ્લેટ છે, યાની કે આધ્યાત્મિકની ગોળીઓ. તો એમાં આપણે લોકો 12 બેઝિક ગોળીઓ શીખવાના છે. તો કાલથી આપણે શરૂ કરી દીધું હતું પાછું. તો હું જરા બ્રીફમાં પહેલા સ્ટાર્ટિંગમાં બતાડી દઉં છું કે જ્યારે પણ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય છે, પણ એક રાખજો યાદ કે ઈશ્વર દરેકના ભીતરમાં હોય છે, દરેકના અંદર બેઠેલો હોય છે. અને બીજું, કંઈક ને કંઈક શક્તિ એ પ્રદાન કરતો હોય છે, પરંતુ આપણી ઉર્જા ઓછી હોવાને કારણે આપણે એને લઈ નથી શકતા, ગ્રહણ નથી કરી શકતા. અને એ જ કારણથી આપણને હવે શું થવાનું છે કે પછી આપણી સાથે શું થઈ રહ્યું છે એનો આપણને અંદાજો નથી આવતો. જેમ કે અમારી પાસે કોઈ ક્લાયન્ટ્સ આવે છે, પેશન્ટ આવે છે, તો અહીંયા આપણે કહીએ છીએ પેશન્ટ ગોડ. કારણ કે આપણે જ્યારે પણ એક ધ્યાન રાખો, આત્મવંદન કરીએ છીએ, આત્મ નમસ્કાર કરીએ છીએ, તો હું તમને નથી કરતી, પણ તમારા ભીતરમાં જે આત્મા રૂપી ઈશ્વર બેઠેલો છે એને આપણે નમસ્કાર કરીએ છીએ કે તુજમે રામ મુજમે રામ, યાને આપણે સ છે એ રીતે આપણે એકબીજાને સન્માન કરીએ છીએ. એટલા માટે કહેવામાં આવે છે પેશન્ટ ગોડ, રાઈટ? આપણે એવું ટ્રીટ નથી કરતા કે તમે દર્દી છો. યુ આર નોટ દર્દી, યુ આર નોટ પેશન્ટ, બટ યુ આર અ પેશન્ટ ગોડ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા જ્યારે પણ તમે આ શીખો છો કે સ્પિરિચ્યુઅલ ની ટેબ્લેટ્સ જે આપણે 12 છે, એમાં એના પછી L1, તો એમાં જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તો આપણે દવાઓ કઈ કઈ આપીએ છીએ? તો 4 બેઝિક દવાઓ દરેકને આપીએ છીએ એકોર્ડિંગ ટુ ડિઝીઝ, એકોર્ડિંગ ટુ રોગ. તો સૌથી પહેલા જોવામાં આવે છે કે તમને રોગ કયો છે, મનનો છે, તનનો છે કે પછી બંનેનો છે, રાઈટ? ઘણા રોગ બહુ જલ્દીથી આપણે સોલ્વ કરી શકીએ છીએ, ઘણા ક્રોનિક હોય છે, ઘણા એક્યુટ હોય છે. તો આમાં પહેલું શું કરી શકાય? તો ધ્યાન. ધ્યાન કેમ કરીએ છીએ? કારણ કે ધ્યાનથી તમારા ભીતરમાં બ્રહ્માંડીય ઉર્જાને કારણે અનેક આપણી જે પ્રાણ શક્તિ જે બ્લોક થઈ ગઈ છે, કાળી થઈ ગઈ છે કહી શકાય, ટોક્સિન્સ ભરાઈ ગયું છે, એને રિલીઝ કરવામાં મદદ કરે છે. અને જેવું એ રિલીઝ થાય એટલે ઇમિડિયેટલી તમારા કોન્સેપ્ટ ક્લિયર થવા મળે છે. તો એટલા માટે આપણે કહીએ છીએ પહેલા સ્વધ્યાન, યાની કે
સેલ્ફ મેડિટેશન, પોતે મેડિટેશન કરવું. તો એ કહેવામાં આવે છે, જેમ કીધું હતું કે જ્યારે તમે મેડિટેશન કરો છો, કાલે જેમ સ્વપ્નાબેને બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપ્યું, રાઈટ, આપણને બતાડી દીધું. તો સ્વધ્યાન જ્યારે તમે કરો છો, પહેલું છે ખુદનું, યાની કે એકલા બેસીને જ્યારે ધ્યાન કરો છો તો તમારી જ ઉર્જા તમને મળે છે, વાપસ તમારામાં જ જાય છે. તો પોતે સ્ટેબલ રીતે બેસતા શીખી જાય છે. દેન સેકન્ડમાં, તો કાલે બાય મિસ્ટેક થઈ હતી, સેકન્ડ આવે છે પિરામિડ, પણ બાય મિસ્ટેક આપણે સમૂહ ધ્યાનની જ્યોતિબેન પાસેથી થોડીક ઇન્ફોર્મેશન લઈ લીધી હતી, રાઈટ. તો આપણે આજે સેકન્ડ એન્ડ ફોર્થ કરીશું, કારણ કે કાલે સેકન્ડમાં એમને સમૂહ ધ્યાનનું લઈ લીધું હતું. ના સેકન્ડ આવે છે પિરામિડ. હવે ધ્યાન રાખો, પહેલા પોતે બેસીને આપણી ભીતરની અંદર જે પણ ઉર્જા છે એમાં એકલાની એનર્જી થાય છે. પણ જ્યારે તમે કોઈ એવું પ્રોપ કહીએ ને કે કોઈ વસ્તુ તમારાથી એકલાથી કેટલી થઈ શકે, તો એને બદલે જો કોઈ તમને સપોર્ટ કરે તો તમારી એનર્જી કેપેસિટી વધી શકે છે અને તમે લાસ્ટ લોંગર સિટિંગ કેપેસિટી અને ગ્રહણ શક્તિ, પ્રાણ શક્તિને લેવાની તમારામાં વધારે પડતી તાકાત આવી જાય છે. તો એના માટે પ્રોપ તરીકે શું છે, તો આપણે લઈએ છીએ પિરામિડ. હવે પિરામિડ જોવા જઈએ તો બધાને લાગે છે કે ઘણા બધા કહે છે કે પિરામિડ શું છે. તો ઇજિપ્તમાં તમે ગયા હોય યા સાંભળ્યું હોય તો એમાં તમને મમીઝ ખબર છે. તો એ મમીઝ એટલે શું છે કે કિંગ લોકો, ક્વીન લોકો જ્યારે જતા રહે છે તો એમને સાચવવામાં આવે છે, રાઈટ. તો હવે એમને ન તો આપણી જેમ બાળવામાં કે પછી દાટવામાં આવે છે, પણ એમને ત્યાં સાચવવામાં આવે છે. તો એની સાચવણી કેવી રીતે કરી શકાય, તો એમણે ફાઇન્ડ કર્યું કે જો આપણે પિરામિડની અંદર જો આપણે એમને મૂકીએ તો એમાં ન તો કીટાણુ આવે છે, બેક્ટેરિયા આવે છે, ન તો દુર્ગંધ થાય છે, ન કંઈ જ થાય છે, એઝ ઇટ ઇઝ રહે છે, રાઈટ. તો અમે રાખી શકીએ. તો એના ઉપરથી બ્રહ્મશ્રી સુભાષ પત્રીજીએ એક ઇન્વેન્શન કર્યું, લેટ 1990s ઇન્વેન્શન કર્યું કે જો આપણે પિરામિડનો ઇસ્તેમાલ કરીએ, કારણ કે જેમ હું હંમેશા કહું છું પિરામિડ અલગ અલગ છે, લાસ્ટ ટાઈમ પણ આપણે વાત થઈ હતી. તો માની લો કે તમારી પાસે આ નાનું પિરામિડ છે, ઓકે. તો ખાસ ધ્યાન રાખો, જે ચાર જે સાઇઝ આપણને આપેલી છે, 4 સાઇડ્સ છે અને 4 જે કોર્નર્સ આપેલા છે, રાઈટ. એની ઉપર જે આ છે, ધીસ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ. આ જે છે આ પરફેક્ટ સાઇઝ હોય તો જ અહીંયા જે તમને દેખાય છે ટોપ, એ સૌથી વધારે ઉર્જા ગ્રહણ કરવાનું સ્થાન અહીંયા છે. તો જ્યારે તમે પિરામિડને ગ્રહણ કરો છો કોઈ પણ બોડી પાર્ટમાં, હવે માની લો તમે માનસ, આપણે વિચાર કરીએ કે મેન્ટલી છે, રાઈટ. તો આનું જો તમે કેપ પહેરી લો તો જે આપણે વિચાર કરીએ છીએ કે બ્રહ્માંડથી મને એનર્જી મળે છે, હું જ્યારે એકલી મેડિટેશન કરું છું ત્યારે, પણ કેપેસિટી કેટલી, તમે કહેશો કે 5%, રાઈટ. પણ જ્યારે તમે આ પિરામિડને ગ્રહણ કરશો એઝ અ કેપની જેમ, રાઈટ, તો શું થશે, બ્રહ્માંડીય ઉર્જા અહીંથી ધીરે ધીરે ભીતરની અંદર કનેક્ટ થાય છે. તો જ્યારે બ્રહ્માંડીય ઉર્જા, આપણને બધાને ખબર છે કે સૌથી વધારે જે કોસ્મિક એનર્જી છે એને જો આપણે લઈશું તો આપણા સ્પાઇનલ કોર્ડથી નીચે જઈને પાછી સંસ્કાર, જે મેં તમને કીધું હતું, એ પાછું થશે, રાઈટ. યાની કે એનર્જીનો ફ્લો વધી જશે. તો જ્યારે તમે પિરામિડ પહેરો છો તો તમારી પાસે 3 ગણી એનર્જી મળે છે. જ્યારે પોતે ધ્યાન કરો છો ત્યારે સિમ્પલ 5% મળે છે, બટ મલ્ટીપ્લાય કરો 3 ગણી, રાઈટ. તો આપણે કરીએ તો જેમ ગુજરાતીમાં બોલે 5 તરી 15, રાઈટ. તો 15% તમને શું થશે, મોર એનર્જી, 3 times મોર તમને એનર્જી મળે છે. હમણાં તમે જે કરો છો એના કરતા 3 ગણી જો વધી જાય તો તમારા ભીતરમાં ક્યાંક ને ક્યાંક ટોક્સિન્સ હોય, તમારા ભીતરમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારના રોગો હોય, તો એમાં શું થશે, એ રોગ ફટાફટ શું થશે, હીલ થવા મળશે 3 times મોરની એનર્જી. જેમ તમે ડોક્ટર પાસે જાઓ છો
તો શું થાય છે, એ તમને ટેબ્લેટ્સ આપે છે. હા, એલોપેથી વાળા ડોક્ટર શું કરશે, ટેબ્લેટ્સ આપશે, ગળવાની ગોળીઓ આપશે. હવે જો તમે કહેશો કે સર મને હજી પણ ઠીક છે, તો એ શું કરશે, ડોઝ વધારી દેશે. ઓકે, હવે જેમ જેમ એ ડોઝ વધારશે તો શું થશે, સારું તો થઈ જશે, પણ એની સાઈડ ઇફેક્ટ તમારા બોડીમાં જ્યાં જ્યાં એ જશે ત્યાં ત્યાં ક્રિએટ કરશે. પણ આ શું છે, આને કહેવામાં છે એટીએમ મશીનનું કામ કરે છે. એની ટાઈમ મેડિટેશન તમે પિરામિડની સાથે કરી શકો છો. તો જ્યારે પિરામિડની સાથે કરો છો તો તમારા જે પ્રોબ્લેમ છે એના હીલિંગની પ્રોપર્ટીઝ વધારશે, ટોક્સિનની પ્રોપર્ટીઝને ઘટાડી દેશે. તો આપણને તો બેનિફિટ છે, આપણને બે બેનિફિટ થાય છે. એક છે મારું સ્પીડ રિકવરી ફાસ્ટ થઈ જાય છે 3 ગણું, અને બીજું જે ગંદગી છે ક્યાંક બીજી જગ્યાએ છે એનું પણ સ્પીડ રિકવર 3 ટાઈમ્સ કરી દેશે. તો મને બે ફાયદા થઈ ગયા, રાઈટ? તો આને લઈને તમે અલગ અલગ વેમાં યુઝ કરી શકો છો. હવે ઘણી બધી વખત શું થઈ જાય છે કે સાયન્સ આપણે હવેનો જમાનો આમ તો ઘણા વખતથી, પણ હવે શું છે, જો તમે છોકરાઓને કે પછી કોઈ પણ આપણે કહીએ કે આમ તમે કરો તો યુઝ્યુઅલી એક્સેપ્ટ નથી કરતા. સેમ ટુ સેમ પત્રીજીને પણ લાગ્યું કે ખરેખર શું આ થાય છે, તો એમણે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા. જેમ હું હંમેશા તમને કહું છું કે અનુભવ કરો, સેલ્ફ એક્સપેરિમેન્ટ કરશો તો તમને ખ્યાલ કે ઇટ્સ રિયલી પિરામિડ વર્ક ઓર નોટ. તો એમણે શું કર્યું, યુઝ્યુઅલી જો ધ્યાન રાખો, આપણે સબ્જી ખાઈએ છીએ, બરાબર છે, ફ્રૂટ છે કે શાકભાજી ખાઈએ છીએ, એ કેટલા દિવસ ટકતા હશે? કેન યુ બિલીવ? જો તમે ફ્રૂટ લાવો છો, ફ્રૂટ બાસ્કેટમાં મૂક્યું, તો એક હવે હમણાં સીતાફળની સિઝન છે, તો તમે જુઓ સીતાફળ છે યા બનાના છે, કેળું, એ તમે જોજો કેટલા દિવસ સુધી રહેશે? બહુ બહુ તો 1 દિવસ 2 દિવસ, પણ ત્રીજા દિવસે જોશો તો કેવું થઈ જશે, મુશ્કેલ. તો જો એમણે શું ટ્રાય કર્યો કે ફ્રૂટની ઉપર સીતાફળ રાખ્યું અને બીજું એમનેમ રાખ્યું, તો બંનેમાં ડિફરન્સ શું થયું? તો પહેલો ડિફરન્સ, સ્વાદમાં જે બાસ્કેટમાં પિરામિડ રાખ્યું હતું એ સ્વાદમાં ઓર મીઠાશ આવી ગઈ. યાની કે આજકાલ ફ્રૂટમાં ઘણા બધા એ લોકો ઇન્જેક્શન દ્વારા કરતા હોય છે, તો એ ટોક્સિન્સ નીકળી ગયું એન્ડ અંદરથી અર્ક શું નીકળ્યો, સ્વાદ એ બહાર આવ્યો. જ્યારે આમાં એઝ યુઝ્યુઅલ રહ્યું. સેકન્ડ, આ લોંગર સુધી, યાની કે 2 દિવસ નહીં, અઠવાડિયા સુધી એ સારું રહ્યું, એ એમણે ચેક કર્યું. જ્યારે આ બીજા દિવસે, કારણ કે તમે ઓબ્ઝર્વ કરો કે તમે જો કેળાને કે પછી સીતાફળે રાખશો તો ત્રીજા દિવસે તો એકદમ જ પેલું ડલ થઈ જશે અને અંદરથી પણ પલ્પી અને પેલું ઈચ્છા નહીં થાય, એકદમ કાળું કાળું એવું થશે. આમાં ના થયું. તો એ આપણને મહેસૂસ થાય કે હીલિંગ પાવર જે પણ તમે મૂકો છો એનું એક્સપાયરી ડેટ જે છે એના કરતા એક્સટેન્ડ કરે છે. ઓકે, એક તો એ મળ્યું. સેકન્ડ, હીલિંગ પાવર વધી ગયો, અને જે અંદર ગંદગી નાખી હતી, જે ઇન્જેક્શન કે કંઈ પણ, એને કાઢી નાખી. નાઉ સેકન્ડ, હવે તમારો પ્રશ્ન થાય કે મેમ શું આ, માની લો કોઈ એઝમા પેશન્ટ છે, મને કોફિંગ બહુ થાય છે, વિન્ટરનો સમય આવે એટલે આઈ કાન્ટ, આર્થરાઇટિસનો પેશન્ટ, શું એમાં થઈ શકે? યસ. કેવી રીતે? તો તમે ફક્ત દવા લો. માની લો અમે અહીંયા કોઈ પણ લોકો દવા બંધ કરવા માટે નથી કહેતા, પણ દવાનો ડોઝ જો તમારે ઓછો કરવો હોય, યાની એની અંદરનો જે કેમિકલનો ડોઝ ઓછો કરવો હોય અને ઇફેક્ટ તમને સારી કરીને આપે, વોટ યુ ડુ? માની લો કે તમારું આ બોક્સ છે દવાનું, ઠીક છે, તો એની ઉપર તમે જો પિરામિડને મૂકી દેશો તો શું થશે કે જે આ દવાથી મને સાઈડ ઇફેક્ટ થાય છે એ સાઈડ ઇફેક્ટ નહીં થાય, અને બીજું તમને આ જેવા દવા જે ખાવાથી ફાયદો થવો જોઈએ 10 દિવસને બદલે 2 કે 3 દિવસમાં મળી જશે, રાઈટ? તો એ એક બેનિફિટ થયું. નાવ માની લો એક તમને એક્સપિરિયન્સ મારા જ ઘરનો કહું છું, કોવિડના સમયમાં સ્કૂલ ઓનલાઈન ચાલુ થઈ ગઈ હતી. હવે બધાની એક્ઝામ્સ ઓનલાઈન એવરીથિંગ, પણ આ આપણા માટે એક ચેલેન્જનો સમય હતો, કારણ કે આ આપણે ફર્સ્ટ ટાઈમ આવી રીતે ભણવાનું સાંભળ્યું હતું, પણ કોઈ દિવસ કોરસ્પોન્ડન્ટ આ રીતે નહોતું કર્યું. તો મારી જ દીકરીનું તમને એક્ઝામ્પલ કહું, મોટે ભાગે છોકરાઓ શું કરે, ફોન કરતા હોય, એણે
કારણ કે એ વખતે જ અમે લોકોએ બહુ ઝુંબેશ કરીને આ પત્રીજીનું સ્ટાર્ટ કરી દીધું હતું, રાઈટ? પિરામિડ લો, પિરામિડમાં બહુ જ બધા અમે લોકોએ વર્કશોપ્સ કર્યા અને મેડિટેશન બધાને કર્યા કે આમાંથી બહાર કાઢીએ આપણે. તો એ વખતે એને થયું લેટ મી ટ્રાય. તો જ્યારે એ ભણવા બેસતી હતી અને એમાં એક્ઝામના સમયે એણે શું કર્યું, પિરામિડ પહેરીને, એ કારણ કે તમારે સામે તો કેમેરા ઓન રાખવું પડતો, પણ જ્યારે એ પોતાનું સેલ્ફ સ્ટડી કરતી હતી અને એક્ઝામના વખતે એણે પિરામિડ પહેરીને સ્ટડી કરી, તો તમને આશ્ચર્ય થશે એ જે રેગ્યુલર સ્કૂલમાં જતી હતી એના કરતા એના જે પર્સન્ટેજ કહીએ એમાં વધારો થયો. તો જ્યારે અમારી પીટીએમની મીટિંગ થઈ વર્ચ્યુઅલી, ત્યારે કીધું મેમ આઈ કાન્ટ બિલીવ ઇટ કે કેવી રીતે શક્ય છે. તો મેં કીધું જો અમે અહીંયા કોઈ ચીટિંગ નથી, બટ યા શી ઇઝ ડુઇંગ મેડિટેશન, કારણ કે અમે લોકો મૂકતા હતા તો તમે જેમ સ્ટોરીમાં મૂકો એટલે બધા લોકો જોતા હોય, એમણે જોયું કે આ કરે અને એના પછી એ મને સપોર્ટ કરતી હતી બિહાઇન્ડ, યાની કે હમણાં જે સ્વપ્નાબેન છે યા શિલ્પાબેન યા પીએમસી ગુજરાતી જે મ્યુઝિક લગાડવામાં સપોર્ટ કરે છે એ મારી દીકરી કરતી હતી. તો શું થયું, એને ઓર એનર્જી મળવા માંડી, કારણ કે ફક્ત તમે ધ્યાન સાંભળો ને આંખો ખુલ્લી રાખીને તો પણ તમને એટલો જ ફાયદો થાય છે. તે સ્વાધ્યાય મારું સાંભળતી હતી અને પછી મેડિટેશન સાંભળતી હતી, બરોબર છે? મ્યુઝિક એ જ લગાડતી હતી અને છેલ્લે કાઉન્ટિંગ પણ એ જ કહેતી હતી કે હવે તમે બહાર નીકળો, 5 4 3 2 1, રાઈટ? હવે આંખો પર હાથ રાખો અને પછી આ રીતે બહાર નીકળો. તો એ બિહાઇન્ડ ધ કર્ટન પણ કરતી હતી. તો એ વિઝ્યુલાઇઝ કરતી હતી કે પિરામિડ અમે પહેરેલું છે, આ રીતે કામ કરી રહ્યું છે. તો એમાં ઇમ્પ્રુવમેન્ટ બહુ જ થયું. તો જો તમારા ઘરમાં કોઈ પણ બાળક એવું હોય જે બહુ હાઈપર હોય એન્ડ he or she needed concentration, just take a cap પહેરો, યા આમાં ઘણા બધા આવે છે કે તમારા નીમાં દર્દ થતા હોય, કોઈ જોઈન્ટ્સમાં દર્દ થતું હોય, યા તમને ચેસ્ટમાં હોય, તો એ પણ તમને પિરામિડ વાળા મળી જશે કે ની કેપનો પિરામિડ મળશે. યા આજકાલ તમારે જો જોઈતું હોય કે મને વારંવાર આપણે સ્ટડી કરીએ છીએ કે પછી મારું ઓનલાઈનમાં વધારે કામ છે તો મને રેસ ઓછો કરવો છે, તો તમે પિરામિડ એક કેપ આવે છે એ આંખ ઉપર પણ કરી શકો છો. એનાથી શું થશે, જે નેગેટિવિટી છે, જે ટોક્સિન્સ છે, જે રેસ છે એ ઓછો થઈ જશે અને જે તમારે જોઈએ છે એનો પાવર વધી જશે. તો જ્યારે તમે પિરામિડ પહેરીને કરો છો અને એમાં પણ સમૂહ ધ્યાન રાખો, તો હવે પિરામિડથી 3 times more આપણને એનર્જી મળી. નાઉ વી ગો ફોર ધ સમૂહ ધ્યાન. તો જ્યારે સમૂહ ધ્યાન કરો છો, સિંગલ કરો છો ત્યારે ખુદ જ કરી શકો છો 3 times. નાઉ જ્યારે તમે સમૂહ કરો છો તો ધ્યાન રાખો, પિરામિડમાં કોસ્મિક એનર્જીને તમે ગ્રહણ કરી શકો, પણ માની લો કે આપણે બધા લોકો અહીંયા કરી રહ્યા છે તો વિઝ્યુલાઇઝ કરવાનું છે યુનિટીમાં. તમને ખબર છે કે એક ગીત હતું અને સૌથી પહેલા એ એડવર્ટાઇઝ બન્યું હતું અને વચ્ચે પણ આવ્યું હતું, તમને યાદ પણ આવશે હું જ્યારે બોલીશ, એક ચીડિયા અનેક ચીડિયા એક અનેક. એમાં એ બતાવ્યું ધીસ ઇઝ ધ ફર્સ્ટ કાર્ટૂન એમણે સ્ટાર્ટ કર્યું હતું, સેમ ટુ સેમ. એક ચીડિયાનો મતલબ આપણે ખુદ પિરામિડ પહેરો કે સ્વધ્યાન કરો, બટ અનેક ચીડિયા તો અનેકમાં પાવર છે, બરાબર? તો જ્યારે તમે સમૂહ ધ્યાન કરો છો યુ ગોટ ધ મોર 3 times એનર્જી. ઓકે, તો એવું વિચાર કરો કે આપણે સર્કલમાં ગ્રુપ ધ્યાન કરી રહ્યા છે, યાને કનેક્ટ છે. મેં હાથ સંધ્યાબેનનો પકડ્યો છે, સંધ્યાબેને સ્વપ્નાબેનનો પકડેલો છે, સ્વપ્નાબેને જયશ્રીબેનનો પકડેલો છે, પીએમસી ગુજરાતીના ટીમની સાથે પકડ્યો છે, સંગીતાબેન સાથે, દીપ્તિબેન સાથે, અશોકભાઈ, પિયુષભાઈ, એવરીવન જે આપણે હમણાં બેઠેલા છે, રાઈટ? એવી રીતે આપણે બધા લોકો ધ્યાન, તો શું થશે, આપણા જે આ જોડ છે એ ટાઈટ થશે. હવે માની લો કે મારો પાવર, હું રોજ ધ્યાન કરું છું, રાઈટ? તો મારો પાવર વધારે છે, પણ સંધ્યાબેને હમણાં ટ્રાવેલિંગ કર્યું છે અને એમને જેટલાઇટ આવી ગયું છે, એમને થોડું નોશિયાટિક લાગ્યું છે, એમને થોડુંક ડિઝીનેસ લાગે, યા એમનો પાવર ઓછો છે. તો જ્યારે આપણે લોકો સમૂહમાં ધ્યાન કરીએ છીએ તો આપણી જે એનર્જી છે, હીલિંગ જે એનર્જી છે એ ક્યાં જાય છે, એમને હીલ કરવામાં મદદ કરે છે. તો એટલા માટે કહે છે ને કે ગ્રુપ ધ્યાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમને લાગે કે મારામાં આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, યા મને આ વીકનેસ, યા મારામાં આ ડિઝીઝ લાગે, યા મને હીલ નથી થતું, જસ્ટ ગો ગ્રુપ ધ્યાન. તો ફર્સ્ટ
પિરામિડ થી 3 times more energy. નાઉ ગ્રુપ ધ્યાન 3 times, એટલે કેટલા થયા? 6 ટાઈમ મળી ગયું તમને. એમાં પણ જો તમને લાગે કે મને ક્રોનિક ડિઝીઝ થયેલો છે, ઓકે, ધેન પત્રીજીના પ્રમાણે શું કે છે? ધ્યાન તમારા ઉંમર પ્રમાણે કરો. યાને કે માની લો એક્ઝામ્પલ, રાઈટ નાઉ આઈ એમ 50, તો 50 મિનિટ્સ તમારે ધ્યાન એવરી ડે કરવાનું. પણ જો કોઈ ક્રોનિક ડિઝીઝ મને થઈ ગયા છે અને ક્યોર નથી થતા, તો મલ્ટીપ્લાય 2 કરી દો એમ, રાઈટ? તો 50 મલ્ટીપ્લાય 2 કરો તમે, તો કેટલું થયું તમારું? એટલું જ તમારે ધ્યાન કરવાનું. પણ હવે આ એક્યુટ તરફ જઈ રહ્યું છે, તો તમારે દિવસમાં 2 વાર કરો, 3 વાર કરો, રાઈટ? એમાં પણ સમૂહ ધ્યાન. તો 3 એનર્જી, 3 એનર્જી, 3 એનર્જી, 3 એનર્જી. તો કેટલા થયા? તો આખા દિવસમાં તમે 3 વાર કરો છો, ગ્રુપ ધ્યાન કરો છો, વિથ પિરામિડની સાથે કરો છો, તો તમને 6 ટાઈમની એનર્જી, 6 સવારે, 6 બપોરે, 6 રાત્રે, રાઈટ? તો હવે શું થશે? તમને જોવા મળશે કે મારામાં ચેન્જીસ આવી રહ્યો છે. કેવી રીતે? તમારામાં વાક શક્તિ સારી આવશે, તમારામાં ઇન્દ્રિયો જે આપણે છે એમાં તમને ખબર પડશે, ઓકે, આ જે પણ મારી સાથે થઈ રહ્યું છે એની કરતા હું છું, ધરતા હું છું, હવે મારે મારા ટર્ન કરવાના છે. તો ધીસ ઇઝ અ ગ્રુપ. નાઉ આપણે મૂવ ઓન કરીશું પૂર્ણિમા ધ્યાન. હવે આપણને ખબર પડી ગઈ કે વ્યક્તિગત, સામૂહિક, પિરામિડ, એન્ડ ફોર્થ વન છે પૂર્ણિમા ધ્યાન. તો પૂર્ણિમા ધ્યાન, જેમ મેં તમને કીધું કે પેશન્ટ ગોળને ડિપેન્ડ્સ અપ ટુ કઈ ડિઝીઝ છે, ડિપેન્ડ્સ અપ ટુ એની વ્યથા કઈ છે. દરેકને અમે નથી કહેતા કે નહીં તમારે પૂર્ણિમાનું તો કરવાનું જ જોઈએ, આખો દિવસ કરવું જોઈએ, નહીં. એકોર્ડિંગ ટુ પર્સન. જો માની લો એમનો બહુ જ સિવિયર પ્રોબ્લેમ્સ છે માનસિક રીતે, હવે પૂર્ણિમા એટલે ખબર છે, રાઈટ? પૂનમ, આ ચંદ્રમા. તો આપણે બચપનમાં દરેકને યાદ આવે ચંદા મામા. હા, તો ચંદા મામા, માના ભાઈ, ચંદા મામા, મધર અર્થ, હા, આપણા ભીતરમાં. તો આપણા વધારે ક્લોઝર ટુ છે, રાઈટ? તો એ જે ચંદા મામાની એનર્જી છે, અને તમને ખબર છે કે આપણે કહીએ છીએ ને, યથા બ્રહ્માંડે તથા પિંડે. જ્યાં મારું શરીરમાં જે છે, બહાર જે છે પાણીનું તત્વ 80% છે, એ જ પાણીનું તત્વ મારા ભીતરમાં છે, રાઈટ? જ્યાં પૃથ્વી છે બહાર, એટલું જ મારી અંદર છે. તો જ્યારે પાણીમાં, ચંદ્રમામાં કેવી રીતે થાય છે, ભળતી ઓટ આવે છે, ત્યારે શું થઈ જાય છે? આપણી એનર્જી પણ કેવી થાય છે? અપ એન્ડ ડાઉન થાય છે. એટલે તમે ઓબ્ઝર્વ કરજો, ઘણા બધા કહેતા હોય છે કે મેડમ ખબર નહીં, મેં અમાવસ કે ચંદ્રમાં આવે ને ત્યારે મારું ટેમ્પો હાઈ થઈ જાય છે, મને ખબર નહીં બ્લીડિંગ બહુ થવા લાગે છે, મને ખબર નહીં મારો ચીડચીડ થઈ જવા માંડે. કેમ? કારણ કે આપણી કેવી થઈ જાય છે? અગ્નિ વધારે થઈ જાય. તો પાણી જે છે આપણા શરીરમાં ઓછો અને બળતરા થવા મળે છે. બળતરાનું મીનિંગ બ્લડ. ઓકે, એ શું છે? રક્ત એ પાણી જ છે. તો પાણી એટલે બ્લડ તમારું અપ એન્ડ ડાઉન થાય, એટલે ઘણા બધા તમને રોગો, પહેલું છે માનસિક રીતે તમે ઇનસ્ટેબલ થઈ જાઓ. હવે ધ્યાન રાખો, કેમ ઇનસ્ટેબલ થાવ છો? બીકોઝ આપણા પ્રાણ શક્તિ કેવી છે? લો છે. અને જ્યારે આવું કંઈક આવે તો શું થશે? તમને ખ્યાલ છે પોકીમોન વિડીયો ગેમ રમતા હતા તો પેલો ખબર છે પોક 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 કરીને આવે અને બાઇટ કરી લે. સેમ ટુ સેમ તમારી જો ઉર્જા આટલી હોય અને માની લો કોઈ પણ પ્રકારનો માનસિક આવે તો શું થશે? અમાવસ માં તમારું શું કરશે? લઈ લેવાનું કામ કરશે. તો એવા વખતે જો કોઈ પણ રીતે ડિપ્રેશન યા પછી એન્ઝાયટી યા પછી બીજા એવા કોઈ જે થતા હોય, રાઈટ? તો એના માટે જેમ કહીએ છીએ ને કે આપણી પાસે જે છે ને એને આપણે વેલ્યુ નથી કરતા. ધ્યાન રાખજો, જે પણ ઈશ્વરે આપણને આપ્યું છે એની વેલ્યુ કરતા શીખો. જેમ હાર્ટ છે, આ હાર્ટને પમ્પિંગ કોણ કરે છે? ક્યારે વેલ્યુ કર્યું? ધ્યાન કરવાનું કહીએ છીએ પણ એની વેલ્યુ આપણને નથી થતી, રાઈટ?
કે મનને મારે શાંત કરવું છે, તો ફ્રી ઓફ ચાર્જમાં આપણને ધ્યાન કરાવવામાં આવે છે, કહેવામાં આવે છે, પણ કોઈ આવતું નથી કે કોઈ કરતું નથી, બીકોઝ વેલ્યુ નથી. આજે આપણે બોલીએ છીએ, આપણી વાક શક્તિ રાઈટ કેવી છે, વેલ્યુ નથી કરતા. આપણો જે હાથનું મુવમેન્ટ થાય છે, ક્લેપ્સ ઇમિડિયેટલી થાય છે આપણા હાથથી, આંખો પટ કરતા બંધ, તો આ કોણ કરે છે? ત્યારે ઇમેજિનેશન કર્યું, હું પટ કરતા બોલું છું, યા હું ખાઉં છું, હાથથી ખાઉં છું, એ કોણ કરે છે? તો વેલ્યુ નથી. તો જ્યારે આપણા ભીતરમાં જે પણ તે એની વેલ્યુ ના હોય, યા આપણે સંસારમાં રહેતા હોય અને એમાં પણ કોઈ જતું રહે, પછી ખ્યાલ આવે, હે હું આની સાથે બહુ કમ્ફર્ટમાં હતી, હવે મારા સંસારમાંથી નીકળ્યો, તો એ તમે શું કરી લો છો? આક્રોશ કરી લો છો. હવે હું શું કરું? હવે હું શું કરું? તો એ આક્રોશ જે થાય છે, શું થઈ જાય છે? તમને દબાવવાનું કામ કરે છે. તમારી ઉર્જા ઓછી થાય એટલે તમારું સાયન્ટિફિકલી જોવા જાવ તો બ્લડ ઉપર પણ દબાવ, અને પછી તમે કહો છો સડનલી આઈ ગોટ અ હાઇપરટેન્શન, સડનલી મારા હાર્ટમાં બ્લોકેજીસ આવે, સડનલી આઈ ગોટ અ વાઇટામિન્સના પ્રોબ્લેમ્સ, સડનલી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગઈ. આ કોઈ સડનલી ક્યારેય થતું નથી. ઈશ્વર તમને હંમેશા બહુ જ બધી હિન્ટ આપે છે, પણ આપણે શું છે? અંધેરામાં છે. તો જ્યારે તમે પૂર્ણિમાનું ધ્યાન કરો છો, એક પ્રકાશ તમને ખબર પડવા માંડે છે, આવવા માંડે છે, અને તમારા જે ક્લોઝ હતો, અંધકાર હતો, એ ઓપન થાય છે, અને તમને રિયલાઇઝ થાય છે કે મારી સાથે યા હું કોઈની સાથે આ કરું છું, માઇટ બી મારી સાથે પણ આગળ ભવિષ્યમાં કોઈ કરી શકશે, તો મારે અગેન જન્મ લેવો પડશે, અગેન એન્ડ અગેન. આ મારી હિસ્ટ્રી ચાલતી જ રહેશે. વી ગોટ 400, ફક્ત આપણને 400 જન્મ મળે છે દોસ્તો, પણ કંઈક નાની ભૂલ કરીએ છીએ, અન્ડરસ્ટેન્ડ નથી કરતા. અગેન એન્ડ અગેન 10,000, 20 lakhs, 2 lakhs, હવે આપણને નથી ખબર હમણાં કેટલામો જન્મ છે, બટ હમણાં આપણને ઇન્ફોર્મેશન મળી ગઈ, તો એ એનલાઇટમેન્ટ ક્યાં થાય છે? પૂનમમાં થાય છે તમને. તો યુ ગોટ પિરામિડ ધ્યાન 3 times એનર્જી, ગ્રુપ ધ્યાન 3 times એનર્જી, એન્ડ પૂર્ણિમા ધ્યાન 3 times એનર્જી. હાઉ મેની? 3 3 3 3 તરી 9, 9 ટાઈમ તમને એનર્જી ફ્રી ઓફ ચાર્જમાં મળી જાય છે. ફક્ત તમે આટલું જ કામ કરો છો, તો 9 ટાઈમ. તો વિચાર કરો, નહીં મળે તમને, નહીં થાય તમારામાં ચેન્જીસ? થશે ને? સેમ છે કે શરૂઆત કરો, થોડોક સમય બેસવાની શરૂઆત, કે પૂર્ણિમા જ્યારે આવે, જેમ નવરાત્રીમાં બુદ્ધ પૂર્ણિમા આવે છે આપણે, રાઈટ, પૂનમ આવે છે નવરાત્રીમાં, રાઈટ. તો એ વખતે તમે જુઓ પ્રકાશ જ પ્રકાશ, અને કેવું મન પ્રસન્ન તમારું થઈ જાય છે. તે પ્રસન્નતાનો કહેવાનો મતલબ છે કે ભીતરથી ઉર્જા તમારી ઉદ્ભવ થઈ રહી છે, પણ તમે બંધ કરી દો છો. તો બંધ નહીં કરો. તો આખા દિવસમાં કરી શકો છો, અને જો થાય તો 12 વાગે કરો, અને જો લાગે તો રાત્રે પણ પૂર્ણ રાત કરો, કે મારા ડિઝીઝને મારે હીલ કરવા છે. તો જ્યારે તમે આખી રાત પૂનમનું કરો છો, કે આખી રાત અમાવસ્યાનું કરો છો, તો મેન્ટલી જે તમને હેરાસમેન્ટ લાગતું, મેન્ટલી લાગતું હોય કે આઈ લોસ્ટ સમવન વેરી ક્લોઝર ટુ મી, અને આઘાત જતો નથી, યા મને કોઈ ફોબિયા થઈ ગયો છે, પણ એ આઘાત મારાથી જતું નથી, રાઈટ. તો એ અમાવસ્યામાં અને પૂનમમાં એનલાઇટમેન્ટ તમને મળશે, કે ભીતરની જ્યોત છે ને, એમાં ઉર્જા તમારી 9 ગણી વધી જાય છે, રાઈટ. તો આ રીતે તમે આ રીતના જ્યારે ધ્યાન કરો છો, તો તમારી અંદર એક આટલું, હું તો કહું છું, હું એવું નથી કહેતી કે તમે સર્વ રીતે, પણ તમારામાં એક બિંદુ દેખાવા માંડે છે, અને તમે ખુદ જાણો છો, યસ આઈ કેન હીલ માય બોડી, yes I can do it, yes I can heal my all problems, mentally, physically, emotionally. એટલી તમારામાં ગટ, આપણે કહે છે ને, અગર તારામાં ગટ છે તો બોલીને બતાડો. તે સાચે તમારે ગટ એટલે કે મણિપુર ચક્ર એક્ટિવેટ થાય છે, અને મણિપુર ચક્ર ઇઝ અ સેકન્ડ ઇઝ અ સહસ્ત્રાર. ધ્યાન રાખજો, મણિપુર ઇઝ અ સેકન્ડ ઇઝ ધીસ બ્રેન, હા, ગટ ઇઝ અ સેકન્ડ ઇઝ યોર બ્રેન. તો તમારામાં એનલાઇટ થવા માંડે છે, અને તમને ખબર પડી જાય છે ક્યાં, કેવી રીતે, ક્યારે આપણે શું કરવું જોઈએ. જે હંમેશા કહીએ છીએ વાક શક્તિ, તમને ખબર પડી જાય, યસ મારે આટલું અહીંયા કરવાનું છે, આટલું મારે સાંભળવાનું છે, યાની તમારી ઇન્દ્રિયો જે છે
એને હમણાં સુધી તમે ક્લોઝ કરી હતી, રાઈટ? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય તમારા છે, આપણને ખબર જ નથી પડતી. તો આ બધી વસ્તુઓ તમને ક્યારે ખબર પડે? પૂર્ણિમાનું રૂટીન રેગ્યુલર જ્યારે અને એમાં પણ બુદ્ધ પૂર્ણિમા જો આવે, કારણ કે એ વખતે ઓલ હીલર્સ, ઓલ માસ્ટર્સ, ઓલ ગુરુઝ બધા તમને એનર્જી આપવા માટે હોય છે. દરેક પૂનમમાં, અમાવસ્યામાં તમે આનું ધ્યાન કરો. તો હું અહીંયા મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. અગર ક્વેશ્ચન હો તો સંધ્યાબેન પૂછી શકો. સૌથી પહેલા તો તમને ખૂબ 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 ધન્યવાદ. દોસ્તો, આ હમણાં લાસ્ટ આપણું રિવિઝન ચાલે છે 12 ટેબ્લેટનું. 3rd ટાઈમ લાસ્ટ છે. તો પ્લીઝ બધાને એક રિક્વેસ્ટ કરું છું કે જેટલું બને એટલું ખૂબ સરસ રીતે જાણી લ્યો, અને જે ક્વેશ્ચન હોય એ તમે પૂછી શકો છો. આના પછી 40 ડેઝ મંડલા આપણું પતી જશે, પછી આપણને ચાન્સ આ દરમિયાનમાં નહીં મળે. તો હમણાં આ જે પલ છે એનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરો. અને દેવ્યાની બેને તો એટલું સુંદર, એટલે સુંદર રીતે બતાડ્યું છે કે 1st 2nd ની એકચ્યુઅલી બધી જ ટેબ્લેટ આવી ગઈ છે અંદર. યસ દોસ્તો, કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરો. કોઈ નવા પણ હોય તો પણ વાંધો નથી, બે ઝીઝક તમે પૂછી શકો છો. યસ દીપ્તિ મેમ, તમને થેન્ક યુ. આત્મવંદન દેવ્યાનીબેન. આત્મવંદન. બધા જ માસ્ટર્સને આત્મવંદન. દેવ્યાની મેમ, મારે તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે પૂર્ણિમા ધ્યાનમાં જે માનસિક રીતે જેને કઈ પ્રોબ્લેમ હોય ને એની જે પેલી ટેબ્લેટ્સ ચાલતી હોય ને એ બધું હોય છે, એ લોકોને પૂર્ણિમાના દિવસે મેડિટેશન કરે ને તો થોડું આમ ડિસ્ટર્બ લાગે છે કે આમ કઈક થાય છે એમ. તો એનું રીઝન શું મેડિટેશનમાં જ? હા, આ તમે બહુ જ સારી રીતે, કારણ કે મેં જે તમને કીધું ને મેન્ટલી, યાને કે ઓલરેડી તમારા ભીતરમાં એનર્જીનો ફ્લો, જેમ કીધું બ્લડ. હવે જુઓ, પાણી કેવું થાય છે, તમે ખ્યાલ હશે એમ, ભરતી અને ઓટ આવે, કભી ધૂપ કભી છાંવ થાય. હા, ક્યારેક પ્રકાશ તો ક્યારેક અંધેરા થાય છે લાઈફમાં. તો આ જે કભી ધૂપ કભી છાંવ છે, પણ આ જે તમે જો વિચાર કરશો કે પૂર્ણિમા જ્યારે થાય છે 16 કલાએ, રાઈટ? તો ચંદ્ર ચુંબકીય કામ કરે છે. ચંદ્ર શું કામ કરે છે આપણા શરીરમાં? ચુંબકીય, યાને જે સમુદ્ર છે એમાંથી પણ લેવાનું કામ, એટલા માટે લે છે. તો તમને લાગે ભરતી અને સેમ ટુ સેમ આપણા શરીરમાં પણ ચંદ્ર શું કામ કરે છે? ખેંચવાનું કામ કરે. તો જ્યારે ખેંચે ને તો તમને જે રેગ્યુલર લાઈફમાં તમે કરતા હોય એના કરતા તમને અજીબ અનુભવ થવા માંડે. ઘણા બધાને એવું લાગે ગુસ્સો વધારે આવે, ઘણા બધાને ભીતરમાં અનઇઝીનેસ લાગવા માંડે, ઘણા બધાને ચીડચીડ પણ લાગે કે મારે કરવું જ નથી, બેસવા જ ના દે ધ્યાનમાં, રાઈટ? કેમ? કારણ કે ખેંચવાનો કોશિશ કરતો હોય છે. મેગ્નેટ, મેં કીધું ને એમ, મેગ્નેટની જેમ કામ કરે છે. તો આપણે જેમ કીધું કે પાણી તમારે, અને પૂર્ણિમા એટલે પાણી, ભરતી અને ઓટ સમજો તમે, તો સીધું નથી હોતું, રાઈટ? તો ભરતી ઓટની જેમ તમારામાં અપ એન્ડ ડાઉન થયા કરશે. પણ તમે જો એને પકડીને જો કરશો, કારણ કે આ તમને હીલિંગની પ્રોસેસ થઈ રહી છે, એક તમે ધ્યાન રાખજો. તો એવા વખતે તમે લાગે, માની લો કે મારાથી નથી બેસી શકાતું, એમણે કીધું કે આખો દિવસ યા આખી રાત બેસો, નથી બેસે, 10 મિનિટ્સ બેસાય છે, સ્ટાર્ટ 10 મિનિટ્સ કરો. ઓકે? અને બીજું, પૂર્ણિમામાં તમે 2 દિવસ પહેલા અને 2 દિવસ પછી, યા પૂર્ણિમાના 1 દિવસ પહેલા અને પૂર્ણિમાના 1 દિવસ પહેલા, તો તમે સ્ટાર્ટ કરો. ટોટલ આપણી પાસે 5 દિવસ, યા ટોટલ આપણી પાસે 3 દિવસ છે. તો સ્ટાર્ટ કરી, કારણ કે એની એનર્જી 5 દિવસની છે, એની એનર્જી આપણી પાસે 3 દિવસની છે. તો તમે સ્ટાર્ટ કરો, પિરામિડ પહેરીને સ્ટાર્ટ કરો. તો આજે તમને મહેસૂસ થશે કે અરે મારાથી નથી બેસ, કોઈ વાંધો નહીં. જ્યારે પણ તમને દોસ્તો એવું લાગે મને અનઇઝી લાગી રહ્યો છે, મને બહુ બેચેની લાગી રહી છે, સ્ટોપ કરી દો, સ્ટોપ કરો. અગેન પાછું તમે થોડી વાર પછી સેટલ ડાઉન થાઓ અને થોડા ડીપ બ્રીથિંગ કરી લો. ડીપ બ્રીથ કરો,
મોઢેથી કાઢી નાખો. મોઢેથી કેવો શ્વાસ કાઢવાનો? શાંતિથી શ્વાસ કાઢવાનો. ઓકે, યાની કે ચંદ્રનો કાઢવાનો. તમને ફીલ થવી જોઈએ. જો તમે નહીં કરતા, કારણ કે તમે શ્વાસ પણ લીધો ઊંડો યાની કે સૂર્ય, અને શ્વાસ પણ કાઢ્યો સૂર્યની માફક, તો સૂર્ય વધારી જશે. તો આપણે શ્વાસનો નોર્મલ, અને નોર્મલ એટલે ચંદ્ર, કારણ કે આપણે કનેક્ટ થવાનું છે ચંદ્રની સાથે એ વખતે, રાઈટ? તો જસ્ટ ટેક અ ડીપ બ્રીથ. 2 થી 3 વખત નોર્મલ બ્રીથિંગ કરો અને શાંતિથી કરીએ. ફક્ત તમે 3 વાર આ રીતે કરશો ને, તમે કામ ડાઉન થઈ જશો, રાઈટ? હવે તમે કામ ડાઉન થઈ ગયા એટલે પાછું તમે બપોરે બેસો, પાછું તમે સાંજે બેસો, એવરી ટાઈમ. અને આપણે અહીંયા ચાલતા હોય છે તો તમે જોઈ લીધું કે આ ગ્રુપમાં થાય છે, તો સિટ વિથ. અને બીજું, જ્યારે પણ તમે કરો, બહાર બેસવાની કોશિશ કરો, નહીં કે ઘરમાં. કુદરતમાં બેસો ને તો પ્લાન્ટ કિંગડમ, પ્લાન્ટ પણ તમને એનર્જી આપશે, તો એમાંથી પણ તમારું ઓક્સિજન વધશે, એમાંથી પણ કનેક્શન થશે આપણું, રાઈટ? તો એ રીતે તમને થશે. સ્ટાર્ટિંગમાં થશે, હું ના નથી કહેતી, થશે, પણ એ તમારી ઉર્જા જ્યારે એ કામ કરતું હશે ને ત્યારે તમને ઇમ્બેલેન્સ થશે, નોઝિયા થશે, કંઈક ને કંઈક અડચણો આવશે. પણ તમારે સંકલ્પ, ધ્યાન રાખજો, સંકલ્પ કરીને બેસવાનું છે કે મારી સાથે આ જે પણ છે એને મારે બહાર કાઢવાનું છે, રાઈટ? મને જે આ પ્રોબ્લેમ છે એને બહાર કાઢ. સેકન્ડ, મેં જે તમને કીધું કે તમને મેન્ટલી, તો તમે દવા લો છો, પુટ ઇટ ધ પિરામિડ. સેકન્ડ, હું એક બતાવવા માંગતી કે તમારી પાસે પાણી છે, પાણીની ઉપર તમે આ રીતે પિરામિડ મૂકી દો. હવે તમારું આ પાણી છે એ કેવું થયું? તમારું એનર્જી વાળું પાણી થયું, રાઈટ? તો એ પાણીને પીને તમે બેસો અને પિરામિડ, આ મેડિટેશન થઈ જાય પછી પણ પાણી પીઓ, રાઈટ? તો શું થશે તમારું? એ પિરામિડ વાળું પાણી મળ્યું એટલે એનર્જી મળી, ધ્યાન કર્યું, ડબલ એનર્જી થઈ ગઈ તમારી, અને પછી પણ કરો છો તમારી ટેબ્લેટથી પણ. તો ધીરે ધીરે શું થશે? સ્ટાર્ટિંગમાં થશે, પણ વેઇટ એન્ડ વોચ. એવું નહીં કરી દેવાનું મારાથી થતું જ નથી, ગીવ અપ ક્યારેય નહીં કરવાનું. થોડા થોડામાં તમે કોશિશ કરો, રાઈટ? પછી એકવાર તમને હીલિંગ પ્રોપર રીતે થઈ જશે, ખેંચશે ત્યારે તમને બહુ દર્દ થશે, બહુ થશે. હીલિંગ થશે, બહુ દર્દ થશે, બહુ એટલે બહુ જ થશે. એવું લાગશે બધું ફેંકી દઉં છું હું. કામ ડાઉન. અને આવા વખતે ધ્યાન રાખો દોસ્તો, એક ખાસ વસ્તુ કહું, જો તમારા ઘરમાં કોઈ આવી રીતે મેન્ટલ ઇલનેસ વાળું હોય યા એક્યુટ હોય, દે હેવ અ વેરી નેગેટિવ પાવર, બહુ હોય છે, તો પરિવારે એને સપોર્ટ કરવાની જરૂર છે. અને એને કેવું? એડમાયર કરો, એપ્રિશિએશન કરો. અરે વાહ, તે કર્યું, હજી થઈ જશે, લે આ ટ્રાય કર, લે આ ટ્રાય કર. એને બ્લેમ મત કરો, યા એને એવું ના કહો કે તારાથી થતું જ નથી, છોડ દે, એના કરતા બેસી જા, ઊંઘી જા. ડોન્ટ સે લાઈક ધીસ. એને હેલ્પ કરો. પરિવાર હશે ને તો તમે પણ સારી રીતે કરી શકો, રાઈટ? એટલે પરિવારની સાથે રહો, એ પરિવારની ઉર્જા પણ મળશે અને પ્રકૃતિની પણ ઉર્જા મળશે. તો આ રીતે તમે કરશો તો તમને બેનિફિટ મળતો રહેશે. આઈ હોપ દીપ્તિબેન કોન્સેપ્ટ ક્લિયર. હા, અને મેમ એ પેશન્ટ છે ને એ શું કહે છે કે જ્યારે હું પૂર્ણિમાએ બેસું છું ને ત્યારે મને છે ને મારી અંદરથી કોઈ કંઈક ખેંચતું હોય ને, મને આખું અંદરથી ખેંચીને બહાર લઈ લાવતું હોય ને, મને એવું ફીલ થાય છે. એટલે એ વખતે મારી પાસે એની આન્સર નથી હોતો, પણ તમે જે આ સમજાવ્યું ને એ હું અહીં સમજાવીશ કે આવી રીતે છે. હા, એટલે એ થશે. અને આ બીજા બધા પણ હોય છે, પણ એક જ ધ્યાન રાખો કે આ હું તમને એક એક્સપિરિયન્સ કહું છું. સંધ્યાબેન, કરી શકીએ છીએ એક્સપિરિયન્સ શેર? અગર આના ઉપર ડિટેલમાં આપણે એક્ટિવિટી ડે માં રાખીએ તો કઈ વાંધો નહીં. ઓકે, આ પ્રશ્ન મને તમે પૂછજો, હું તમને Yes. આપણા જ એનું છે એનો એક્સપિરિયન્સ શેર કરીશ, ત્યારે તમને ખ્યાલ કે આવું પણ થાય છે મેમ. અને શી ઇઝ અ ડોક્ટર. ઓકે, તો મને એકવાર યાદ દેવડાવજો, આ ડોક્ટરનો હું એક્સપિરિયન્સ તમને શેર કરીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને આપણે તે દિવસે વધારે થોડીક વાત પણ કરી શકશું, Yes. વધારે Okay, આપણે એક્સપિરિયન્સ. હું લખી Yes. દઉં છું એટલે તને યાદ આવે. તો હવે કોઈનું ના હોય તો શ્વેતાબેન, તમે કંઈ પૂછતા હતા?